ઝાલાવાડની ધીંગીધરા અને સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક વઢવાણ શહેરની ભાગોળે આવેલું એક સાવ ખોબલા જેવડું પણ ખમીરવંતું ગામ, જ્યાં સવારની સોનેરી કિરણો ગામના પાદરે આવેલા પીપળાના પાન પરથી સરકીને સીધી હરિદાસના કાચા મકાનના ફળિયામાં પડતી હતી. હરિદાસ અને તેમના ધર્મપત્ની સાવિત્રીબા એટલે આખા ગામમાં એક રૂવાબદાર અને પ્રતિષ્ઠિત ખોરડું ગણાતું. વ્યવસાયે તેઓ હાથશાળાના વણકાર હતા અને સુતરાવ કાપડ તેમજ પટોળા વણવાની અદ્ભુત કળા તેમના લોહીની એક એક બૂંદમાં વહેતી હતી. આર્થિક સ્થિતિ ભલે તેવી ન હતી કે ઘરમાં તિજોરીઓ છલકાય કે સોના ચાંદીના ઢગલા હોય, પણ તેમની ખાનદાની અને નીતિમત્તા એવી ઊંચી હતી કે ભલે ભલા પૈસાદાર લોકો પણ તેમને જોઈને માથું ઝુકાવી દે. હરિદાસ આખો દિવસ પોતાની સાળ પર બેસીને ખટખટ અવાજ વચ્ચે પોતાના પરસેવાના ટીપા ટીપાને સૂતરના તાર સાથે વણી લેતા અને બીજી બાજુ સાવિત્રીબા ઘરનું તમામ કામકાજ પતાવીને બપોરના સમયે એ જ સાળ પર બેસી જતા, જેથી કામ ઝડપથી પતે. આ કાળી મજૂરી વચ્ચે તેમનો એકમાત્ર દીકરો સિદ્ધાર્થ તેમના જીવનનું સૌથી મોટું અને એકમાત્ર સપનું હતો. સિદ્ધાર્થ નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી હતો અને ગામના બીજા છોકરાઓ ધૂળમાં રમતા કે લખોટીઓ ખેલતા ત્યારે સિદ્ધાર્થ પોતાના ઘરના ઓટલે બેસીને ચોપડીઓ વાંચતો રહેતો. એક વખતની વાત છે, જ્યારે સિદ્ધાર્થ માંડ 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેને શાળામાંથી કોઈ પ્રોજેક્ટ માટે શહેર જઈને મોંઘા પુસ્તકો લાવવાની જરૂર પડી. ઘરમાં એ સમયે ખાવાના સાચા હતા. ચોમાસાની ઋતુ હતી અને વરસાદને કારણે પટોળાનો માલ શહેરમાં વેચાયો ન હતો. પણ હરિદાસ પોતાના દીકરાના ચહેરા પર ઉદાસી ન જોઈ શક્યા. તેમણે સળંગ 3 દિવસ અને 3 રાત સુધી ઊંઘ્યા વગર એક અતિ સુંદર નકશીકામવાળું પટોળું તૈયાર કર્યું અને સાવિત્રીબાઈએ પોતાના કાનમાં પહેરવાની નાનકડી સોનાની કડીઓ પણ કાઢીને હરિદાસના હાથમાં મૂકી દીધી કે આ વેચીને પણ મારા દીકરાના ચોપડા લઈ આવજો. આ એ મા બાપ હતા જેમણે પોતાના સપનાઓની ચિતા સળગાવીને દીકરાના ભવિષ્યને અજવાળ્યું હતું. સમય વહેતો ગયો અને સિદ્ધાર્થે 10મા અને 12મા ધોરણમાં આખા બોર્ડમાં પ્રથમ નંબર લાવીને આખા વઢવાણ પંથકમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો. હવે તેને આગળ ભણવા માટે અમદાવાદની મોટી એન્જિનિયરિંગ કોલેજમાં જવાનું હતું, જેની ફી ભરવી એ હરિદાસના ગજા બહારની વાત હતી. પરંતુ હરિદાસે હિંમત ના હારી. તેમણે ગામના શાહુકાર પાસે પોતાના બાપદાદાની નાનકડી જમીન ગીરવે મૂકી દીધી અને વ્યાજે રૂપિયા લાવીને સિદ્ધાર્થને અમદાવાદ ભણવા મોકલ્યો. જ્યારે સિદ્ધાર્થ અમદાવાદ જતો હતો ત્યારે બસ સ્ટેન્ડ પર સાવિત્રીબાઈએ પોતાના સાડલાના છેડે બાંધેલા 10 રૂપિયા કાઢીને દીકરાના હાથમાં મૂક્યા અને ઘ્રુસકે રડી પડ્યા. સિદ્ધાર્થે પણ વચન આપ્યું કે બાપુજી, હું તમારો આ પરસેવો એડે નહીં જવા દઉં. અને ખરેખર સિદ્ધાર્થ કોલેજમાં પણ રાત દિવસ એક કરીને એટલી મહેનત કરી કે તેને સીધી લંડનની એક બહુ મોટી આર્કિટેક્ટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી મળી ગઈ. લંડન જવાની વાત સાંભળીને આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો. ગામને જોરે બેઠેલા વડીલો હરિદાસને કહેતા કે હરિદાસ, હવે તારો ભાવ સુધરી ગયો, તારો દીકરો સાહેબ બની ગયો. પણ લંડન જવાની ટિકિટ અને વિઝાના પૈસા માટે હરિદાસે પોતાનું રહેતું મકાન પણ બેંકમાં ગીરવે મૂકવું પડ્યું. સિદ્ધાર્થ લંડન ગયો અને શરૂઆતના વર્ષોમાં તેણે પણ આકાશ પાતાળ એક કરીને ખૂબ મહેનત કરી. લંડનની કડકડતી ઠંડીમાં પણ તે પગપાળા ચાલીને ઓફિસ જતો અને પૈસા બચાવીને દર મહિને વઢવાણ પોતાના મા બાપને મોકલતો, જેથી ઘર અને જમીન છોડાવી શકાય. ધીમે ધીમે સિદ્ધાર્થની પ્રગતિ થતી ગઈ અને તે કંપનીમાં ડાયરેક્ટર લેવલ પર પહોંચી ગયો. તેની પાસે લંડનના થેમ્સ નદીના કાંઠે અને આલિશાન કાચનો બંગલો, લક્ઝરિયસ ગાડીઓ અને દુનિયાભરની તમામ સુખ સહીબીઓ આવી ગઈ. ત્યાં જ તેની મુલાકાત નેહા નામની એક અત્યંત આધુનિક, અમીર અને દેખાડામાં માનતી ભારતીય મૂળની પણ લંડનમાં જ ઉછરેલી છોકરી સાથે થઈ. નેહાના પિતા પણ બહુ મોટા બિઝનેસમેન હતા
સિદ્ધાર્થે નેહાના પ્રેમમાં પડ્યો અને પોતાના મા બાપને માત્ર એક ફોન કરીને જાણ કરી દીધી કે તે નેહા સાથે લગ્ન કરી રહ્યો છે. હરિદાસ અને સાવિત્રીબાને ભલે એમના લગ્નમાં જવાનો મોકો ન મળ્યો, પણ દીકરાની ખુશીમાં જ એમણે પોતાની ખુશી માની લીધી. લગ્ન પછી સિદ્ધાર્થનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. નેહાની મોર્ડન લાઇફસ્ટાઇલ, રોજની હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ અને પૈસાના નશામાં સિદ્ધાર્થ પોતાના વટવાણના તોડિયા રસ્તા અને ત્યાં રહેતા પોતાના કરડા મા બાપને ધીમે ધીમે વિસરાવા લાગ્યો. મહિનાઓ સુધી હવે સિદ્ધાર્થનો ફોન ન હતો આવતો અને સાવિત્રીબા રોજ રાત્રે જમ્યા વગર જ દીકરાના ફોનની રાહ જોઈને ઓસરીમાં સૂઈ જતા. 8 વર્ષના લાંબા વહાણા વાઈ ગયા. હરિદાસનું શરીર હવે સાથ ન હતું આપતું. સાળ પર બેસવાની તેમની કમર વળી ગઈ હતી અને આંખોનું તેજ પણ ઓછું થઈ ગયું હતું. છતાં તેઓ કોઈની સામે હાથ લંબાવતા ન હતા. એક દિવસ અચાનક હરિદાસના જૂના ડબ્બા જેવા ફોનની રીંગ રણકી. ફોનની સ્ક્રીન પર સિદ્ધાર્થનું નામ જોઈને સાવિત્રીબાના હાથ ધ્રુજવા લાગ્યા. સામે છેડે સિદ્ધાર્થ હતો. તેનો અવાજ સાંભળીને સાવિત્રીબાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. સિદ્ધાર્થે કહ્યું, બા, બાપુજી, મેં અહીં લંડનમાં મારો પોતાનો નવો બંગલો લીધો છે. હવે તમારી આખી જિંદગી એ શાળ પર મજૂરી નથી કરવાની. તમે બધું છોડીને અહીં મારી પાસે આવી જાઓ. મેં તમારા વિઝાની ફાઇલ મૂકી દીધી છે. આ શબ્દો સાંભળીને હરિદાસની છાતી ગજ ગજ ફૂલવા લાગી. તેમને લાગ્યું કે જાણે જીવનભરની તપસ્યા ફળી ગઈ. મહિનાઓ સુધી કાગળિયાની દોડાદોડી ચાલી અને અંતે એ દિવસ આવી ગયો જ્યારે તેમના વિઝા આવી ગયા. આખું ગામ તેમને વળાવવા આવ્યું હતું. ગામના લોકોની આંખોમાં પણ હર્ષના આંસુ હતા કે ચાલો આખરે આ ગરીબ દંપતીના જીવનમાં પણ સુખનો સૂરજ ઉગ્યો. જ્યારે પહેલીવાર અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન વાદળોની છાતી છેરીને આકાશમાં ઉડ્યું ત્યારે સાવિત્રીબાઈએ બારીમાંથી નીચે જોઈને પોતાના કુળદેવી રાંદલમાંનો આભાર માન્યો. લગભગ 12 કલાકની લાંબી મુસાફરી પછી લંડનના હિથ્રો એરપોર્ટ પર ઉતરતા જ મા બાપની આંખો પહોળી થઈ ગઈ. હાડ થીજાવી દેતી ઠંડી વિશાળ કાચની ઇમારતો, ગોરા લોકોની ભીડ અને ઝગમગતી દુનિયા, બધું જ તેમના માટે સપના જેવું હતું. બહાર સિદ્ધાર્થ પોતાની નવનકોર મર્સિડીસ લઈને ઊભો હતો. 10 વર્ષ પછી છોકરાને રૂબરૂ જોતા જ હરિદાસ દોડીને તેને વળગી પડ્યા અને ક્રુસકે ક્રુસકે રડી પડ્યા. દીકરાને ભેટતા જ હરિદાસના મોંમાંથી નીકળી ગયું, બેટા, આજે મારો ભાવ સુધરી ગયો. સાવિત્રીબાઈએ દીકરાના માથા પર હાથ ફેરવીને તેના ઓવરણા લીધા. શરૂઆતનો 1 મહિનો તો જાણે સ્વર્ગ જેવો વીત્યો. સિદ્ધાર્થ તેમને લંડન બિંગિંગહામ પેલેસ માટે મોટા મોટા મોલ્સમાં ફેરવવા લઈ ગયો. નવી નવી જગ્યાઓ જોઈને હરિદાસ અને સાવિત્રીબા ખૂબ ખુશ હતા. પણ કહેવાય છે ને કે પારકા પારકા જ રહે અને કાચના મહેલોમાં ક્યારેય ઉષ્મા નથી હોતી. ધીમે ધીમે ઘરમાં પત્ની નેહાનો અસલી રંગ બહાર આવવા લાગ્યો. તેને આ દેશી અને ગામડિયા સાસુ સસરા આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. તેમના ખાવા પીવાની રીતભાત, સાવિત્રીબાનું સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરવું અને હરિદાસનું વહેલા ઉઠીને પ્રભાતિયા ગાવા એ નેહાના મોર્ડન લાઈફસ્ટાઈલના સ્ટેટસમાં ડાઘ સમાન લાગતું. વાતાવરણમાં એક અદૃશ્ય ઝેર પડવા લાગ્યું હતું. સિદ્ધાર્થ આખો દિવસ ઓફિસમાં રહેતો અને પાછળથી નેહા પોતાના સાસુ સસરાને મહેણા ટોણા મારતી રહેતી. એકવાર સાવિત્રીબાઈએ રસોડામાં જઈને પોતાના હાથે દીકરા માટે થેપલા અને સૂકી ભાજી બનાવવાનો પ્રયત્ન કર્યો તો નેહાએ ગુસ્સે થઈને આખી રસોઈ કચરા પેટીમાં ફેંકી દીધી. પણ સંભળાવી દીધું કે આ મારું મોડ્યુલર કિચન છે, તમારા ગામડાનો ચૂલો નથી. અહીં તેલ અને મસાલાની વાસ મને બિલકુલ પસંદ નથી. સાવિત્રીબા આવાક થઈ ગયા અને ચૂપચાપ પોતાના ઓરડામાં જઈને રડવા લાગ્યા. હરિદાસને આ બધું સમજાતું હતું, પણ તેઓ દીકરાના સંચારમાં આગ નહોતા લગાડવા માંગતા. તેમણે બધું સહન કરતા રહ્યા, પણ પાણી હવે માથા પરથી પસાર થઈ રહ્યું હતું.
અને ભવિષ્યમાં આવનારા તોફાનની આ તો માત્ર એક શરૂઆત જ હતી. લંડનના એક કાચના આલિશાન મહેલ જેવા બંગલામાં હવે હરિદાસ અને સાવિત્રીબા માટે શ્વાસ લેવો પણ જાણે ભારે પડી રહ્યો હતો. રસોડામાં બનેલા એ થેપલાવાળા બનાવ પછી ઘરમાં એક અદૃશ્ય દિવાલ છણાઈ ગઈ હતી. સાવિત્રીબા જેઓ આખી જિંદગી પોતાના ફળિયામાં ખુલ્લા મને ફર્યા હતા, તેઓ હવે પોતાના જ દીકરાના ઘરમાં એક નાના ઓરડામાં કેદ થઈ ગયા હતા. બહાર લંડનમાં કાતિલ ઠંડી પડી રહી હતી અને બારીના કાચ પર બરફની જામી ગયેલી ચાદર જાણે આ ઘરના સંબંધોની થીજી ગયેલી ઉષ્માની ચાડી ખાતી હતી. સિદ્ધાર્થ સવારે વહેલો ઓફિસે જતો રહેતો અને રાત્રે મોડો આવતો. નેહા આખો દિવસ પોતાની કિટ્ટી પાર્ટીઓ, શોપિંગ અને પોતાની આધુનિક દુનિયામાં મસ્ત રહેતી. ઘરમાં બે કમાવાવાળાઓ હતા, તેઓ અંગ્રેજીમાં જ વાતો કરતા, એટલે હરિદાસ કે સાવિત્રીબા તેમની પાસે એક ગ્લાસ પાણી પણ માંગી શકતા ન હતા. દિવસો જાણે વર્ષો જેવા લાંબા અને કંટાળાજનક લાગવા માંડ્યા હતા. હરિદાસ ઘણીવાર બારી પાસે બેસીને વઢવાણના પોતાના એ ધોળિયા રસ્તા અને પાદરે આવેલા પીપળાના ઝાડને યાદ કરતા, જ્યાં તેઓ પોતાના મિત્રો સાથે બેસીને બીડીના કસ ખેંચતા, સુખ દુઃખની વાતો કરતા. અહીં લંડનમાં સોનાના પાંજરામાં પૂરાયેલા પંખી જેવી તેમની દશા થઈ ગઈ હતી. સાવિત્રીબા ઘણીવાર ભગવાનની છબી સામે બેસીને મૂંગા મોઢે રડી લેતા, પણ હરિદાસને ક્યારેય પોતાની પીડા જણાવતા ન હતા, કારણ કે તેમને ખબર હતી કે જો હરિદાસને દુઃખ થશે તો તેઓ સિદ્ધાર્થને કંઈક કહી દેશે અને દીકરાનો સંસાર બગડશે. પણ ધીરજનો આ બંધ હવે તૂટવાની તૈયારીમાં હતો. એક દિવસ સિદ્ધાર્થે સાંજે ઘરે આવીને જાહેરાત કરી કે આવતા શનિવારે તેણે પોતાની કંપનીના વિદેશી ક્લાયન્ટ્સ અને લંડનના કેટલાક ખૂબ જ મોટા હાઈ પ્રોફાઇલ લોકો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન પોતાના બંગલે કર્યું છે. આ પાર્ટી સિદ્ધાર્થના કરિયર માટે ખૂબ જ મહત્ત્વની હતી. નેહાએ તરત જ પાર્ટીની તૈયારીઓ શરૂ કરી દીધી. ડેકોરેશનથી લઈને વિદેશી શરાબ અને ખાણીપીણીના મેનુ નક્કી થવા લાગ્યા. હરિદાસ અને સાવિત્રીબાને પણ મનમાં થોડો આનંદ થયો કે ચાલો આટલા મોટા લોકો આવશે તો આપણા દીકરાની આબરૂ કેટલી મોટી છે તે જોવા મળશે. સાવિત્રીબાઈએ પોતાના મનમાં ગાંઠ વાળી કે આ દિવસે તેઓ પોતાનો સૌથી સારો પહેરવેશ પહેરશે, જેથી તેમના દીકરાનું નામ રોશન થાય. શનિવારની એ ગોજારી સાંજ આવી પહોંચી. આખો બંગલો રંગબેરંગી લાઇટ્સ અને મોંઘા ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. બહાર મોંઘી દાટ ગાડીઓની લાઈન લાગી ગઈ હતી. શૂટ બૂટ પહેરેલા ગોરા મહેમાનો અને મોંઘા ગાઉન પહેરેલી સ્ત્રીઓ હાથમાં શરાબના ગ્લાસ લઈને અંગ્રેજી સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. નેહા કોઈ હોલિવૂડની હિરોઈન જેવી તૈયાર થઈને બધા મહેમાનોનું સ્વાગત કરી રહી હતી. એ જ સમયે ઉપરના માળેથી સાવિત્રીબા અને હરિદાસ નીચે આવવા માટે તૈયાર થયા. સાવિત્રીબાઈએ પોતાની પાર્ટીમાંથી એક લાલ ચટક પટોળાનો સાડલો કાઢ્યો, જે હરિદાસે વર્ષો પહેલાં પોતાના હાથે રાત દિવસ જાગીને તેમના માટે વણ્યો હતો. આ સાડલામાં માત્ર રેશમના તાર ન હતા, પણ હરિદાસનો પ્રેમ અને તેમની યુવાનીનો પરસેવો પણ વણાયેલો હતો. સાથે જ સાવિત્રીબાઈએ પગમાં કાઠિયાવાડની શાન સમાન વજનદાર અને ઝીણા નકશીકામવાળા જૂના ચાંદીના સાંકડા પહેર્યા હતા. આ કડલા સાવિત્રીબાના લગ્ન વખતે તેમના સાસુએ તેમને આપ્યા હતા અને તે તેમના પરિવારની પેઢીઓ જૂની અમાનત હતી. જ્યારે તેઓ ચાલતા ત્યારે આ કડલાનો છમ છમ રણકાર આખા વાતાવરણમાં એક અનોખો દેશી ઉકમળો ભરી દેતો હતો. હરિદાસે પણ પોતાનો સફેદ જભ્ભો અને માથે પાઘડી પહેરી હતી. બંને વૃદ્ધોના ચહેરા પર એક અનોખું તેજ અને ખાનદાની ઝળકતી હતી. તેઓ ધીમે ધીમે સીડીઓ ઉતરીને નીચેના હોલમાં આવ્યા, જ્યાં પાર્ટી ચાલી રહી હતી. સાવિત્રીબાના પગના કડલાનો રણકાર સાંભળીને અચાનક અંગ્રેજી સંગીતના ઘોંઘાટ વચ્ચે પણ કેટલાક વિદેશી મહેમાનોની નજર તેમના તરફ ગઈ. મહેમાનો આશ્ચર્યથી આ દેશી પહેરવેશવાળા દંપતીને જોઈ રહ્યા હતા. નેહાની નજર પણ સીડીઓ પર પડી
અને સાવિત્રીબાને આ વેશમાં જોઈને તેના પગ તળેથી જમીન સરકી ગઈ. તેનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેને લાગ્યું કે આ ગમાર અને અભણ સાસુ સસરાએ તેમના હાઈ ક્લાસ સ્ટેટસની હરાજી કરી નાખી છે. તે તરત જ પોતાના મહેમાનોને એક્સક્યુઝ મી કહીને ધોવા પોવા થતી સીડીઓ પાસે દોડી ગઈ અને કોઈ કશું સમજે તે પહેલાં જ તેણે સાવિત્રીબાનો હાથ જોરથી પકડી લીધો અને તેમને લગભગ ખેંચતા હોય તે રીતે રસોડાની પાછળ એક અંધારા પેસેજમાં લઈ ગઈ. પાછળ હરિદાસ પણ ગભરાતા ગયા. ત્યાં પહોંચતા જ નેહાનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તેણે પોતાની આખી આંખો ફોડીને અત્યંત ઝેરીલા અવાજમાં કહ્યું, તમને લોકોને ભાન પડે છે કે નહીં? આ તમારું અભણ અને ગમાણ વઢવાણ નથી. આ લંડન છે, મારું ઘર છે. બહાર મારા કેટલા વીઆઈપી મહેમાનો ઊભા છે અને તમે આ લોખંડની બેડીઓ જેવા જંગલી કડલા પહેરીને છમછમ કરતા શું કામ બહાર આવ્યા છો? મારું સ્ટેટસ અને મારી આબરૂના ધજાગરા ઉડાડી દીધા. તમે લોકોએ આ ભિખારીઓનો જેવો પહેરવેશ હમણાં જ કાઢી નાખો અને આ તમારા દેશી લુગડા જોઈને મને શરમ આવે છે. આટલા દિવસોથી હું સહન કરતી હતી, પણ આજે તમે મારી ઇજ્જત માટીમાં મેળવી દીધી. નેહાના મોંમાંથી નીકળતો એક એક શબ્દ જાણે ગરમ શીશાની જેમ સાવિત્રીબાના કાનમાં રેડાઈ રહ્યો હતો. થોડીવાર માટે તો સાવિત્રીબાનો શ્વાસ જ અધ્ધર થઈ ગયો. તેમને સમજાયું જ નહીં કે તેમણે એવો તો શું મોટો ગુનો કરી દીધો છે. પણ પછી જ્યારે નેહાએ પોતાના પહેરવેશ અને કંડલા માટે ભિખારી અને જંગલી જેવા શબ્દો વાપર્યા ત્યારે કાઠિયાવાડી લોહીનો ઉભરો આવ્યો. આ કડલા અને પટોળું તેમના માટે માત્ર ઘરેણાં કે કપડાં ન હતા, પણ તેમના અસ્તિત્વ, તેમની સંસ્કૃતિ અને તેમના વૈવાહિક જીવનની પવિત્ર નિશાની હતા. સાવિત્રીબાઈએ પહેલીવાર પોતાની વહુની આંખોમાં આંખ નાખીને પોતાના કાઠિયાવાડી મિજાજમાં અવાજ સહેજ ઊંચો કરીને રોકડા શબ્દોમાં સંભળાવી દીધું, વહુ બેટા, તારી જીભ પર કાબૂ રાખજે. આ કડલા કોઈ બજારું ધાતું નથી. આ મારા ધણીના પરસેવાની કમાણી છે અને આ પટોળું મારા હરિદાસે પોતાના હાથે વણેલું છે. મારા હાડ ગાળીને મેં ભેગું કરેલું મારું સૌભાગ્ય અને મારું સ્વાભિમાન છે. આ તારા કાચના મહેલ અને કાગળિયા જેવા સ્ટેટસ કરતાં મારા આ કડલાની કિંમત લાખો ગણી વધારે છે. તારે અંગ્રેજોના તળિયા છાંટવા હોય તો છાંટ, પણ મારા રીતિ રિવાજ અને મારા ઘરેણાનું અપમાન હું નહીં સહન કરું. અવાજ સાંભળીને સિદ્ધાર્થ, જે પોતાના ક્લાયન્ટ સાથે વાતો કરી રહ્યો હતો, તે દોડીને અંદર પેસેજમાં આવી ગયો. હરિદાસને આશા હતી કે પોતાનો દીકરો, જેમણે તેમને પોતાનું લોહી પાણી એક કરીને ભણાવ્યો છે, તે પોતાની માનું આ ભયંકર અપમાન ક્યારેય સહન નહીં કરે. તે ચોક્કસ નેહાને ઠપકો આપશે, પણ અફસોસ, પૈસા અને પદની ચમકમાં આંધળા થઈ ગયેલા સિદ્ધાર્થની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તેણે જોયું કે નેહા ગુસ્સાથી રડી રહી છે અને સાવિત્રીબા બોલી રહ્યા છે. ત્યારે તેને કોઈ પણ પ્રકારની ભરાઈ કર્યા વગર પોતાની પત્નીનો પક્ષ લીધો. સિદ્ધાર્થે અત્યંત કઠોર અને બરફ જેવા ઠંડા અવાજે પોતાના જ મા બાપને કહ્યું, બાપુજી, નેહા સાચું જ કહે છે કે તમે લોકો અમારા આ કલ્ચરમાં ફિટ નથી થતા. મેં તમને કેટલી વાર કહ્યું છે કે અહીં લંડનમાં કેવી રીતે રહેવું પડે, પણ તમે તમારી એ ગામડિયા અને માનસિકતા છોડાવવા જ નથી માંગતા. તમને અહીં બોલાવીને મેં જ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. અત્યારે મારી પાર્ટી બગડી રહી છે અને હું કોઈ તમાશો નથી ઈચ્છતો. પાર્ટી પતે ત્યાં સુધી તમે બંને બંગલાની પાછળ આવેલા સર્વન્ટ ક્વાર્ટરમાં નોકરીઓની ઓરડીમાં જતા રહો અને કાલે સવારે જ હું તમને ઇન્ડિયાની ટિકિટ કરાવી દઉં છું. તમે લોકો પાછા તમારા ગામડે જ ચાલ્યા જાઓ. અહીં તમારું કોઈ કામ નથી. સિદ્ધાર્થના મોંમાંથી નીકળેલા આ શબ્દો કોઈ સાધારણ વાક્યો ન હતા, પણ હરિદાસની છાતીમાં સોસરા ઉતરી ગયેલા ધગધગતા ભાલા જેવા છે. દીકરાને છોડાવવા માટે પોતે જિંદગીભર ફાટેલા કપડાં પહેર્યા હતા. તે દીકરાની એક સ્માઇલ માટે તેમણે પોતાની જમીનો ગીરવે મૂકી દીધી હતી. તે જ દીકરો આજે તેમને પોતાના જ ઘરમાંથી નોકરોની ઓરડીમાં છુપાવા કહી રહ્યો હતો. હરિદાસના હાથ પગ ધ્રુજવા લાગ્યા.
તેમના હોઠ ફફડાતા રહ્યા, પણ અવાજ બહાર ન આવ્યો. જાણે કોઈએ તેમનો અવાજ જ છીનવી લીધો હોય. સાવિત્રીબા તો જાણે પથ્થરની મૂર્તિ બની ગયા હતા. તેમની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા હતા, પણ તેમને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. બંને વૃદ્ધો મૂંગા મોઢે ત્યાંથી પોતાના રૂમમાં ગયા. પોતાની થોડી ઘણી બચેલી વસ્તુઓ અને કપડાં જૂના પતરાના ડબ્બામાં ભર્યા અને પાછળના દરવાજેથી બહાર નીકળીને કડકડતી ઠંડીમાં બંગલાના પાછળના ભાગે આવેલા સર્વન્ટ ક્વાર્ટર તરફ ચાલવા લાગ્યા. એ રાત્રે બંગલાની અંદર પાર્ટીની રોશની હતી. મોંઘા શરાબની મહેફિલ જામી હતી અને સિદ્ધાર્થ પોતાના ક્લાયન્ટ સાથે આટહાસ્ય કરી રહ્યો હતો. જ્યારે બહાર નોકરોની એ સાંકડી ઓરડીમાં બે વૃદ્ધ મા બાપ પોતાની આખી જિંદગીની કમાણી, પોતાના સંસ્કારો અને પોતાના લોહીને લંડનની કાતિલ ઠંડીમાં થીજીને મરતું જોઈ રહ્યા હતા. હરિદાસ આખી રાત ઓરડીના ભોંયતળિયે બેસીને દિવાલ તરફ તાકી રહ્યા હતા. તેમના મનમાં સતત એક જ દ્રશ્ય આવી રહ્યું હતું. જ્યારે સિદ્ધાર્થ નાનો હતો અને તેને સખત તાવ આવ્યો હતો, ત્યારે હરિદાસે કાળી રાત્રે વરસાદમાં 10 કિલોમીટર ચાલીને ડૉક્ટરને બોલાવ્યા હતા. અને આજે એ જ સિદ્ધાર્થ તેમને રાતના અંધારામાં કાઢી મૂક્યા હતા. સાવિત્રીબા પોતાના પતિની આ દશા જોઈને પોતાની જાતને કોસી રહ્યા હતા કે શા માટે તેણે આ પારકા દેશમાં આવ્યા. સવાર થતાં સુધીમાં તો હરિદાસની આંખોમાં આંસુ પણ સુકાઈ ગયા હતા. તેમને અંદર રહેલો એક પિતા જાણે હંમેશા માટે મૃત્યુ પામ્યો હતો. સવારે જ્યારે સૂર્યના કિરણો પણ ઠંડા લાગતા હતા, ત્યારે સિદ્ધાર્થે એક કેબ ડ્રાઈવરને પાછળ મોકલ્યો કે જાઓ પહેલાં બંનેને એરપોર્ટ પર મૂકી આવો. સિદ્ધાર્થે જાતે તેમને મળવા કે માફી માંગવા પણ ન આવ્યો. હરિદાસ અને સાવિત્રીબાઈએ પોતાના ડબ્બા ઉપાડ્યા અને ભારે હૈયે વણબોલ્યો જ એ કારમાં બેસી ગયા. કારની બારીમાંથી પાછળ છૂટી રહેલા એ કાચના બંગલાને જોતા સાવિત્રીબાના મનમાં એક જ પ્રશ્ન ઘુમરાઈ રહ્યો હતો કે શું ખરેખર આ એ જ દીકરો હતો જેને મેં મારા ધાવણથી મોટો કર્યો હતો? શું પૈસા અને પદવી માણસની અંદર રહેલા લોહીના સંબંધો છે? આટલા બધા પ્રશ્ન કરી શકે છે? એરપોર્ટ તરફ જતો આખો રસ્તો એકદમ ભયંકર શાંતિમાં પસાર થયો. માત્ર સાવિત્રીબાના ડુસકા કારના સન્નાટાને તોડી રહ્યા હતા. હવે આગળ શું થશે અને ગામોમાં જઈને લોકોનો સામનો કેવી રીતે કરશે? એ વિચારોમાં બંનેના મન શૂન્ય થઈ ગયા હતા. લંડનનું હિથ્રો એરપોર્ટ પોતાની તમામ ભવ્યતા સાથે તેમની સામે ઊભું હતું, પણ આજે આ ભવ્યતા તેમને કરડવા દોડતી હતી. તેમને લાગતું હતું કે આખી દુનિયા જાણે તેમની મજાક ઉડાવી રહી છે. ચેક ઇન કાઉન્ટર તરફ ધીમા અને થાકેલા પગલે આગળ વધતા હરિદાસને લાગ્યું કે જાણે તેમની જિંદગીની કિતાબનું સૌથી કાળું અને પીડાદાયક પ્રકરણ હવે શરૂ થઈ ચૂક્યું છે અને આ દર્દ કદાચ તેમના મૃત્યુ સાથે જ ખતમ થશે. લંડનનું હિથ્રો એરપોર્ટ એટલે જાણે કોઈ આખી નવી દુનિયા. હરિદાસ અને સાવિત્રીબા બંને પોતાના ડબ્બા અને પોટલા લઈને એરપોર્ટના વિશાળ ટર્મિનલ તરફ પ્રવેશ્યા. સવારનો સમય હતો અને એરપોર્ટ પર હજારો લોકોની ભીડ કીડિયારાની જેમ ઉભરાતી હતી. કોઈ પોતાના સ્વજનને ભેટીને ખુશીથી રડી રહ્યું હતું, તો કોઈ આંસુ સાથે વિદાય આપી રહ્યું હતું. આ બધા વચ્ચે આ બે વૃદ્ધો જીવો સાવ નોંધારા અને એકલા પડી ગયા હતા. દીકરાએ મોકલેલા કેબ ડ્રાઈવરે તેમને એક જગ્યાએ ઉતારીને ચાલતી પકડી હતી. હવે ક્યાં જવું અને કોને પૂછવું તેની કોઈ ગતામત નહોતી પડતી. હરિદાસના પગ ધ્રુજી રહ્યા હતા. ભૂખ્યા પેટે અને ઉજાગરાના કારણે તેમની આંખે અંધારા આવી ગયા હતા. સાવિત્રીબા એક હાથે પોતાના પતિનો હાથ પકડીને અને બીજા હાથે પોતાનો સામાન ખેંચીને ધીમે ધીમે ચેક ઇન કાઉન્ટર તરફ આગળ વધી રહ્યા હતા. અચાનક ભીડમાંથી એક ગોરા સાહેબ પોતાની ટ્રોલી લઈને ઉતાવળમાં પસાર થયા અને તેમની ટ્રોલીનો જોરદાર ધક્કો સાવિત્રીબાને વાગ્યો. સાવિત્રીબા સંતુલન ગુમાવીને જમીન પર પડતા પડતા માંડ બચ્યા. પણ આ ધક્કા મુક્કીમાં તેમના ડાબા પગમાં પહેરેલું એ વજનદાર ચાંદીનું કડલું, જેની કડી વર્ષો જૂની હોવાની સાવ ઘસાઈને નબળી પડી ગઈ હતી,
તે તૂટીને ક્યાંય પડી ગયું. ભીડમાં એટલી હતી કે કડલું પડવાનું અવાજ કોઈને સંભળાયો નહીં. બંને વૃદ્ધો માંડ માંડ પોતાનો શ્વાસ એઠો બેસાડીને આગળ વધ્યા. થોડે દૂર જઈને જ્યારે સાવિત્રીબાઈએ થાક ખાવા માટે એક બાકડા પર બેસવાની તૈયારી કરી અને તેમની નજર પોતાના પગ પર પડી ત્યારે તેમની આંખો ફાટી ગઈ. અરર, મારા પગનું કડલું! હરિદાસ, મારું કડલું ક્યાં પડી ગયું? સાવિત્રીબાના મોંમાંથી નીકળેલી આ સીચ એરપોર્ટના ઘોંઘાટમાં ક્યાંય દબાઈ ગઈ. આ માત્ર ચાંદીનો ટુકડો ન હતો, આ તેમની જિંદગીની એકમાત્ર મૂલ્યવાન મૂડી હતી. તેમના વૈવાહિક જીવનનો અતૂટ હિસ્સો હતો. હરિદાસ પણ હેબતાઈ ગયા. બંને વૃદ્ધો પોતાનો સામાન એ જ બાકડા પર મૂકીને એરપોર્ટના એ વિશાળ ફ્લોર પર પાછા ફર્યા અને રઘાવાયા થઈને જમીન પર નજર દોડાવવા લાગ્યા. એક ખૂણેથી બીજા ખૂણે તેઓ દોડ્યા. જમીન પર ઝૂકીને લોકોના પગ વચ્ચે શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા. કેટલાક લોકો તેમને પાગલ સમજીને તેમના પર હસી રહ્યા હતા, તો કેટલાક ગુસ્સે થઈને તેમને દૂર હડસેલી રહ્યા હતા. કોઈ તેમની વાત સાંભળવા ઊભું રહેતું ન હતું. સાવિત્રીબાની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ ન હતા લેતા. જે કડલા માટે તેમણે પોતાના જ દીકરાના ઘરમાં ભયંકર અપમાન સહન કર્યું હતું, એ કડલું પણ હવે તેમને છોડીને જતું રહ્યું હતું. તેઓ હારી થાકીને જમીન પર જ બેસી ગયા અને ગ્રુસકે રડવા લાગ્યા. બરાબર એ જ વખતે લંડનની એક યુનિવર્સિટીમાં ભણતો અને પોતાની ફી ભરવા માટે એરપોર્ટ પર ટ્રોલીઓ ગોઠવવાનું પાર્ટ ટાઈમ કામ કરતો એક 25-26 વર્ષનો નવયુવાન ત્યાંથી પસાર થયો. તેણે આ વૃદ્ધ દંપતીને રડતા જોયા અને તેમના પહેરવેશ પરથી તેને તરત જ ખ્યાલ આવી ગયો કે આ લોકો ગુજરાતના છે. તે પોતાનું કામ પડતું મૂકીને તરત જ દોડીને તેમની પાસે આવ્યો. દાદા, શું થયું? તમે આમ રડો છો કેમ? તેણે શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં પૂછ્યું. પારકા દેશમાં અને એ પણ આવી કપરી પરિસ્થિતિમાં? પોતાની માતૃભાષા સાંભળીને હરિદાસ અને સાવિત્રીબાને જાણે રણમાં મીઠું પણ પાણી ભળી ગયું હોય એવું લાગ્યું. બંનેએ આશ્ચર્ય અને આશાથી એ યુવાન સામે જોયું. હરિદાસે રડતા રડતા એને રોંધાયેલા અવાજે કડલાની આખી વાત કરી. એ યુવાને સાત્વતના આપતા કહ્યું, દાદા, તમે ચિંતા ન કરો. મારું નામ કરણ છે અને હું રાજકોટનો વતની છું. તમે મને તમારો દીકરો જ સમજો. જ્યાં સુધી તમારું કડલું નહીં મળે ત્યાં સુધી હું તમને અહીંથી જવા નહીં દઉં. કર્ણના આ શબ્દો સાંભળીને સાવિત્રીબાને પોતાના સગા દીકરા સિદ્ધાર્થની યાદ આવી ગઈ, જેણે રાતોરાત તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. કરણે તરત જ એરપોર્ટ સિક્યુરિટીના અધિકારીઓને વિનંતી કરી, સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા અને સફાઈ કામદારોને પૂછપરછ શરૂ કરી. આખો કલાક વીતી ગયો. સાવિત્રીબાના જીવ પડી કે બંધાયા હતા. આખરે એક આફ્રિકન સફાઈ કામદારના કચરા પેટીના ડબ્બા પાસેથી એ ચાંદીનું કડલું મળી આવ્યું. કરણ દોડતો આવીને એ કડલું સાવિત્રીબાના હાથમાં મૂક્યું. કડલાને જોતાં જ સાવિત્રીબાઈએ તેને સાતી સરસું ચાંપી લીધું અને તેમનાથી પોક મુકાઈ ગઈ. તેમણે કરણના માથા પર હાથ મૂકીને તેને એવા આશીર્વાદ આપ્યા જે કોઈ સંતના મુખમાંથી પણ ન નીકળે. જ્યારે વાતોમાં કરણને ખબર પડી કે આ મા બાપને તેમના સગા દીકરાએ કાઢી મૂક્યા છે અને તેમની પાસે ખાવાના કે ચા પીવાના પણ પૂરતા પૈસા નથી, ત્યારે તેની આંખોમાં પણ જળજળિયા આવી ગયા. તેણે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને તેમને ગરમ જમવાનું લાવી આપ્યું અને તેમની ટિકિટ બોર્ડિંગ પાસેથી લઈને પ્લેનમાં બેસાડવા સુધીની બધી જ વ્યવસ્થા પોતાના હાથે કરી. પ્લેનમાં બેસતા પહેલાં હરિદાસે કરણને ભેટીને કહ્યું, દીકરા, ભગવાને મારા સગા દીકરાને છીનવી લીધો, પણ તારા રૂપે મને મારો સાચો દીકરો મોકલી આપ્યો. તારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. ભારતની ધરતી પર પાછા ફર્યા પછી હરિદાસ અને સાવિત્રીબાનું જીવન ક્યારેય પહેલાં જેવું ન રહ્યું. વઢવાણના એ જૂના ઘરમાં શાળાનો ખટખટ અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો હતો. ગામના લોકો જ્યારે તેમને મળવા આવતા અને પૂછતા કે હરિદાસ, વિલાયત કેવું લાગ્યું, ત્યારે તેઓ માત્ર એક ઊંડો નિસાસો નાખીને કહેતા કે ભાઈ, પારકા દેશમાં સોનાના ઝાડ હોય તોય શું કામના,
આપણી ધૂણ ભલી. હરિદાસે ગામ પાછા ફર્યા પછી સૌથી પહેલું કામ એ કર્યું કે ગામના સરપંચ અને તલાટીને બોલાવીને પોતાની નાનકડી જમીન અને ઘરનું મકાન ગામની ગૌશાળાના નામે દાનમાં લખી આપ્યું. તેમણે વસિયતમાં સ્પષ્ટ લખાવ્યું કે મારી મહેનતની એક પાઈ પણ મારા દીકરા સિદ્ધાર્થને મળવી ન જોઈએ. સાવિત્રીબાઈએ પણ તેમને આ કામમાં પૂરો સાથ આપ્યો, કારણ કે હવે તેમને દુનિયામાં કોઈ મોહ કે માયા રહ્યા ન હતા. પરંતુ લંડનના એ આઘાતે અને પોતાના સગા દીકરાના એ વિશ્વાસઘાતે હરિદાસના શરીર પર મન બંનેને અંદરથી કોરી ખાધા હતા. એક જમાનામાં સીધી સાતીએ ચાલતો આ વણકાર હવે સાવ ભાંગી પડ્યો હતો. ગામમાં પાછા ફર્યાના માત્ર 6 મહિનામાં હરિદાસને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને તેમના અડધા શરીરે લકવો મારી ગયો. ખાટલામાં પટકાયેલા હરિદાસની આંખોમાં હવે માત્ર શૂન્યતા છવાયેલી રહેતી. ગામની નાની હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ થઈ, પણ પૈસાના અભાવે મોટી હોસ્પિટલમાં લઈ જવા શક્ય ન હતા. સાવિત્રીબાઈએ પોતાની ઉંમર અને થાકને ભૂલાવીને પોતાની જાત નીચોવીને રાત દિવસ તેમની સેવા કરી. તેઓ હરિદાસના શરીર પર માલિશ કરતા, તેમના પોતાના હાથે જમાડતા અને રાતોની રાતો જાગીને તેમની પાસે બેસી રહેતા. ગામ લોકોએ પણ આ ખાનદાન દંપતીની બહુ મદદ કરી. કોઈ સીધું સંમત આપી જતું તો કોઈ દવાઓ લાવી આપતું, પણ હરિદાસની જીવવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ હતી. જે દીકરાને તેમને પોતાના ખભા પર બેસાડીને આખી દુનિયા બતાવી હતી, એ જ દીકરાએ તેમને જીવતે જીવ મારી નાખ્યા હતા. બીજી તરફ લંડનમાં સિદ્ધાર્થનું જીવન પણ કોઈક અજ્ઞાત શ્રાપને કારણે ડામાડોળ થઈ રહ્યું હતું. મા બાપની અંતરડી કકડાવ્યા પછી દુનિયામાં કોઈ માણસ સુખી થઈ શકતો નથી. એ વાત સિદ્ધાર્થને હવે ધીમે ધીમે સમજાઈ રહી હતી અને રાત્રે ઊંઘ નહોતી આવતી અને ઓફિસના કામમાં પણ ભૂલો થવા લાગી હતી. નેહા સાથેના તેના સંબંધોમાં પણ તિરાડ પડવા લાગી હતી. એક દિવસ સિદ્ધાર્થના કોઈ દૂરના મિત્ર દ્વારા, જે વઢવાણથી લંડન આવ્યો હતો, તેના દ્વારા સિદ્ધાર્થને સમાચાર મળ્યા કે તેના પિતા લકવાગ્રસ્ત થઈ ગયા છે અને હવે અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. આ સમાચાર સાંભળતા જ સિદ્ધાર્થના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેના હાથમાંથી કોફીનો મગ છૂટીને નીચે પડી ગયો. સિદ્ધાર્થના હાથમાંથી કોફીનો મગ છૂટીને જમીન પર પડ્યો અને કાચના ટુકડાઓની જેમ તેના અહંકારના અને ખોટા ભ્રમના પર હજારો ટુકડા થઈ ગયા. કાચ તૂટવાનો એ અવાજ આખા ઓરડામાં ગૂંજી ઉઠ્યો, પણ સિદ્ધાર્થની અંદર જે કંઈ તૂટી રહ્યું હતું તેનો અવાજ કોઈ સાંભળી શકે તેમ ન હતો. પિતાના લકવાગ્રસ્ત અથવા તેને અંતિમ શ્વાસ ગણવાના સમાચાર સાંભળીને સિદ્ધાર્થને જાણે કોઈએ જીવતો સળગાવી દીધો હોય તેવી વેદના થવા લાગી. અચાનક તેની આંખો સામેથી લંડનની આ ઝગમગતી દુનિયા ગાયબ થઈ ગઈ અને વઢવાણના એ ધોળિયા રસ્તાઓ દેખાવા લાગ્યા. તેને પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યું. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો અને તેને સખત તાવ આવતો, ત્યારે હરિદાસ આખી રાત તેને પોતાના ખભા પર સુવડાવીને ઓસરીમાં આંટા મારતા હતા. તેને તરણે તરનો મેળો યાદ આવ્યો, જ્યાં હરિદાસે પોતાના પગમાં ચપ્પલ ન હતા પહેર્યા, પણ સિદ્ધાર્થને પગમાં કાંટો ન વગે એટલે તેને આખો દિવસ ખભા પર બેસાડીને મેળો બતાવ્યો હતો. મા બાપના એ ફાટેલા કપડાં અને પોતાના માટે લાવેલા નવા પુસ્તકોની સુગંધ આજે પણ તેની યાદ આવી રહી હતી. તેને સમજાઈ ગયું કે તેને પોતાની જિંદગીની સૌથી મોટી અને ભયંકર ભૂલ કરી છે. પૈસા, પદવી અને એક દેખાડાવાળી સ્ત્રી પાછળ તેણે પોતાના એ ભગવાન જેવા મા બાપને રજળતા કરી દીધા, જેમના પરસેવાના એક એક ટીપાથી આ લંડનનો મહેલ ઊભો થયો હતો. પસ્તાવાની આગમાં શેકાતો સિદ્ધાર્થ જમીન પર બેસીને ઘ્રુસકે રડવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને નેહા પોતાના રૂમમાંથી બહાર આવી. તેને સિદ્ધાર્થને આમ રડતો જોઈને નવાઈ લાગી, પણ છીડાઈને પૂછ્યું કે આ શું નાટક માંડ્યું છે અને આ મગ કેમ તોડી નાખ્યો? સિદ્ધાર્થે આંચું લૂછતા ઊભા થઈને કહ્યું કે મારા બાપુજી અંતિમ શ્વાસ ગણી રહ્યા છે
અને મારે અત્યારે જ ઇન્ડિયા જવું પડશે. નેહાએ તરત જ પોતાનો સ્વાર્થી ચહેરો બતાવતા કહ્યું કે તારું મગજ તો ઠેકાણે છે ને? આવતીકાલે આપણી કંપનીનું સૌથી મોટું ટેન્ડર પાસ થવાનું છે અને તું એ ગામડિયા લોકો માટે લાખો પાઉન્ડનું નુકસાન કરીને ઇન્ડિયા જવાની વાતો કરે છે. અરે એમને જે થવું હોય એ થાય, આપણે પૈસા મોકલી દઈશું. આ શબ્દો સાંભળતા જ સિદ્ધાર્થની અંદર વર્ષોથી દબાયેલો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેણે પહેલીવાર નેહા ઉપર હાથ ઉપાડ્યો અને તેને જોરથી ધક્કો મારીને કહ્યું કે તારા આ પાપના પૈસા અને તારી આ ખોટી દુનિયાએ જ મારા બાપુજીનો જીવ લીધો છે. જે મા બાપે મને લોહી પાઈને મોટો કર્યો તેમને મેં તારા કહેવા પર કૂતરાની જેમ ઘરમાંથી કાઢી મૂક્યા. હું જ સૌથી મોટો પાપી છું. આજ પછી હું આ નરક સમાન ઘરમાં એક સેકન્ડ પણ રહેવા નથી માંગતો. નેહા કંઈ પણ સમજે કે બોલે તે પહેલાં જ સિદ્ધાર્થ પોતાનો પાસપોર્ટ અને પાકીટ લઈને ખુલ્લા પગે લંડનની એ કાતિલ ઠંડીમાં બહાર દોડી ગયો. હિથ્રો એરપોર્ટ પર જઈને તેણે તરત જ અમદાવાદની સૌથી પહેલી મળતી ફ્લાઇટની ટિકિટ બુક કરાવી. વિમાનમાં બેઠા પછી પહેલાં 15 કલાકની મુસાફરી સિદ્ધાર્થ માટે 15 જન્મ જેટલી લાંબી અને પીડાદાયક બની ગઈ હતી. વિમાનની બારીમાંથી બહાર વાદળો તરફ જોતા જોતા તે સતત રડી રહ્યો હતો. જેને લાગતું હતું કે જાણે હવામાં તેના પિતાનો ચહેરો દેખાઈ રહ્યો છે, જે તેને પૂછી રહ્યો છે કે બેટા, તે મારી સાથે આવું કેમ કર્યું? તેને વારંવાર લંડનના બંગલાની એ રાત યાદ આવતી હતી જ્યારે તેણે પોતાના પિતાને નોકરોની ઓરડીમાં મોકલી દીધા હતા અને બીજે જ દિવસે તેમણે એરપોર્ટ પર રઝળતા છોડી દીધા હતા. સિદ્ધાર્થ હાથ જોડીને મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ઈશ્વર, મારા બાપુજીને થોડો સમય જીવતા રાખજો. મારે માત્ર એકવાર તેમના પગમાં પડીને માફી માંગવી છે. હું મારી બધી જ સંપત્તિ લૂંટાવી દઈશ, પણ મને મારા બાપુજીનું છેલ્લી વાર મોઢું જોવા દેજે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તે દોડતો દોડતો બહાર આવ્યો. તેના ચહેરા પર હવાતિયા હતા, શ્વાસ ફૂલી ગયો હતો અને આંખો રડી રહીને લાલ ગુમ થઈ ગઈ હતી. તેણે તરત જ એક ટેક્સી કરી અને ડ્રાઈવરને બમણા પૈસા આપીને કહ્યું કે ભાઈ, ગાડી જેટલી ઝડપથી ચલાવી શકે તેટલી ઝડપથી વઢવાણ લઈ લે. મારે મારા ભગવાનના અંતિમ દર્શન કરવા છે. અમદાવાદથી વઢવાણનો રસ્તો કાપતા સિદ્ધાર્થનું હૃદય એક એક સેકન્ડે જોર જોરથી ધબકી રહ્યું હતું. સૌરાષ્ટ્રની સૂકી અને ધૂળવાળી હવા જ્યારે ટેક્સીની બારીમાંથી અંદર આવી રહી હતી ત્યારે સિદ્ધાર્થને પહેલીવાર એ માટીની સુગંધનું મૂલ્ય સમજાઈ રહ્યું હતું. જે માટીમાં તે રમીને મોટો થયો હતો, પણ કદાચ સમય હવે તેના હાથમાંથી રેતીની જેમ સરકી ચૂક્યો હતો. જ્યારે ટેક્સી વઢવાણના પાદરે પહોંચી ત્યારે બપોરનો સમય હતો. સામાન્ય રીતે આ સમયે ગામના ચોરે વડીલો બેઠા હોય અને બાળકો રમતા હોય, પણ આજે આખું ગામ ભયાનક શાંત હતું. રસ્તાઓ સુમસામ હતા. સિદ્ધાર્થ ગાડીમાંથી ઉતરીને પોતાના ઘર તરફ દોડ્યો, પણ તેનું ઘર બહારથી બંધ હતું. તેને કંઈ સમજાતું ન હતું. અચાનક તેને જોયું કે ગામના પાદરેથી થોડે દૂર આવેલી નદીના કાંઠે સ્મશાન તરફ ગામના બધા જ લોકો સફેદ કપડાં પહેરીને ઊભા હતા. આ દ્રશ્ય જોતાં જ સિદ્ધાર્થના પગ તળેથી જમીન ખસી ગઈ. તેના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા. શરીરનું બંધ લોહી થીજી ગયું. તેવો અહેસાસ થયો. તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેને સમજતા વાર ન લાગી કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. તે પાગલની જેમ ખુલ્લા પગે કાંટા અને કાંકરાની પરવા કર્યા વગર એ સ્મશાન તરફ દોડવા લાગ્યો. હાંફતો અને રડતો તે જ્યારે એ ભીડ પાસે પહોંચ્યો ત્યારે લોકોએ તેને જોયો. ગામના લોકોની આંખોમાં આજે આ લંડનવાળા મોટા સાહેબ માટે કોઈ માન ન હતું, પણ એક ભયંકર તિરસ્કાર અને ગુસ્સો હતો. લોકો ધીમે ધીમે બાજુ પર ખસવા લાગ્યા અને વચ્ચેથી રસ્તો કરી આપ્યો. સિદ્ધાર્થે સામે જોયું તો લાકડાની ચિતા ખડકાયેલી હતી અને તેના પર તેના પિતા હરિદાસનો મૃતદેહ સૂતો હતો. બાપુજી, બાપુજી, મને માફ કરી દો. આવી હૃદય ભેદક શીછો પાડતો સિદ્ધાર્થ ચિતા તરફ દોડ્યો. તે પોતાના પિતાના ચરણોમાં પડવા જઈ રહ્યો હતો,
પણ ત્યાં જ અચાનક તેની સામે એક અડીખમ પહાડ ઊભો રહી ગયો. એ પહાડ બીજું કોઈ નહીં પણ સાવિત્રીબા હતા. સાવિત્રીબાના ચહેરા પર અત્યારે આંસુની એક બૂંદ પણ ન હતી, પણ તેમની આંખોમાં સાક્ષાત મહાકાળી જેવો ક્રોધ અને એક ભયંકર કઠોરતા હતી. તેમના હાથમાં અંતિમ સંસ્કાર માટે મુખાગ્નિ આપવાનું બળતું છાણું અને અગ્નિ હતો. રોકાઈ જા સિદ્ધાર્થ, ત્યાં જ રોકાઈ જજે. સાવિત્રીબાનો અવાજ આખા સ્મશાનમાં વીજળીની કડાકાની જેમ ગૂંજી ઉઠ્યો. સિદ્ધાર્થે અવાજ સાંભળીને જમીન પર જ ફસડાઈ પડ્યો. માં, મારી માં, મને માફ કરી દે અને મારા બાપુજીનું છેલ્લી વાર મોઢું જોવા દે. મને એમને અગ્નિદાહ આપવા દે. હું તારો ગુનેગાર છું માં. સિદ્ધાર્થ જમીન પર માથું પછાડતા પછાડતા કગરવા લાગ્યો. પણ સાવિત્રીબાના હૃદયમાં હવે આ દીકરા માટે કોઈ સ્થાન બચ્યું ન હતું. તેમણે અત્યંત કડક અને અડગ અવાજમાં આખા ગામની વચ્ચે કહ્યું, જે દીકરાએ જીવતે જીવ પોતાના દેવતા સમાન બાપને હળધૂત કરીને નોકરોની ઓરડીમાં કાઢી મૂક્યા હોય, એના આ પાપી અને અપવિત્ર હાથ મારા ધણીના પવિત્ર શરીરને અડવા ન જોઈએ. તું ભૂલી ગયો સિદ્ધાર્થ કે જે દિવસે અમે તારા એ કાચના મહેલના પગથિયા ઉતરીને કડકડતી ઠંડીમાં બહાર નીકળ્યા હતા, એ જ દિવસે અમારા માટે અમારો દીકરો મરી ગયો હતો. આજે તો માત્ર આ હરિદાસનું ખોડિયું બળવાનું છે, પણ અમારો દીકરો તો લંડનના એ એરપોર્ટ પર જ ક્યારનોય મરી ચૂક્યો છે. તું ક્યાં હકથી અહીં આવ્યો છે? તારી પાસે પૈસા છે, બંગલા છે, મોટર ગાડીઓ છે, તો જા એની જ પૂજા કર. અહીં તારું કોઈ નથી. તારા માટે આ ચિતા પર પડેલા લાકડા માત્ર રાખ હશે, પણ તમારા માટે આ અમારું આત્મસન્માન અને અમારું સ્વાભિમાન છે, અને અગ્નિદાહ આપવાનો કોઈ જ હક નથી. પાછો વળી જા. સાવિત્રીબાના મોંમાંથી નીકળતો એક એક શબ્દ સિદ્ધાર્થની છાતીમાં ગોળીની જેમ ભાગી રહ્યો હતો. આખું ગામ સ્તબ્ધ હતું. કોઈની હિંમત ન હતી કે સાવિત્રીબાની વાત કાપી શકે. સિદ્ધાર્થ હાથ જોડીને જમીન પર આળોટીને પોતાની માતાના પગ પકડવા માટે તરફડતો રહ્યો, પણ સાવિત્રીબા સહેજ પણ પીગળ્યા નહીં. તેમણે સિદ્ધાર્થ તરફ પીઠ ફેરવી લીધી અને પોતાના જાતે પોતાના પતિની ચિતાને મુખાગ્નિ આપ્યો. ચિતામાંથી જ્વાળાઓ ભભૂકી ઉઠી. એ અગ્નિની જ્વાળાઓ હરિદાસના નશ્વર શરીરને તો બળી રહી હતી, પણ સાથે સાથે સિદ્ધાર્થના અહંકાર, તેના પૈસાના ઘમંડ અને તેની બાકી રહેલી જિંદગીની તમામ શાંતિને પણ હંમેશા માટે ભસ્મીભૂત કરી રહી હતી. પિતાના અંતિમ દર્શન ન કરી શકવાનો અને અગ્નિદાહ ન આપી શકવાનો એ ભયંકર ભાર સિદ્ધાર્થની છાતી પર પહાડ બનીને બેસી ગયો. ચિત્તાની રાખ ઉડીને સિદ્ધાર્થના આંસુઓથી ખરડાયેલા ચહેરા પર છોંટી રહી હતી. જે મા બાપના આશીર્વાદથી તે આકાશની ઊંચાઈઓ પર પહોંચ્યો હતો, આજે એ જ મા બાપના નિશાસાએ તેને પાછો સ્મશાનની ધૂળમાં રોડાવી દીધો હતો. સાવિત્રીબા છેક સુધી ચિતા પાસે ઊભા રહ્યા, પણ તેમણે એકવાર પણ પાછળ વળીને પોતાના તરફડતા દીકરા સામે જોયું નહીં. સિદ્ધાર્થ એ બળતી ચિતા સામે બેસીને પોક મૂકીને રડી રહ્યો હતો. તેને પહેલીવાર સમજાયું હતું કે દુનિયાના તમામ પાઉન્ડ ભેગા કરીને પણ તે પોતાના પિતાનો એક શ્વાસ કે પોતાની માતાનો ખોવાયેલો વિશ્વાસ પાછો ખરીદી શકે તેમ નથી. જીવનની કેટલીક ભૂલો એવી હોય છે જેની કોઈ માફી નથી હોતી, અને કેટલાક આંસુ એવા હોય છે જે કોઈ પસ્તાવાથી લૂછી શકાતા નથી. એ સાંજે જ્યારે સ્મશાનમાંથી લોકો વિખરાવા લાગ્યા, ત્યારે સિદ્ધાર્થ એકલો જ એ રાખ પાસે બેઠો રહ્યો. પોતાના અસ્તિત્વને સંપૂર્ણપણે ખતમ થયેલું અનુભવતો હતો. સ્મશાનની એ ભયાનક સાંજ પછી સમયના વહેતા નીરમાં જાણે કેટલાય વર્ષો પસાર થઈ ગયા. હરિદાસની ચિતાની રાખ તો ક્યારની પવનમાં ઉડી ગઈ હતી, પણ એ રાખમાંથી ઉઠેલો પસ્તાવો, ધુમાડો સિદ્ધાર્થના અસ્તિત્વને અંદરથી સતત કોરી રહ્યો હતો. પિતાના અંતિમ સંસ્કાર કર્યા વગર અને માતાનો તિરસ્કાર લઈને સિદ્ધાર્થ ભારે હૈયે અને ખાલી હાથે લંડન પાછો ફર્યો. પણ હવે એ લંડન, એ કાચનો બંગલો કે એની એ વૈભવી જિંદગીમાં એને કોઈ રસ રહ્યો ન હતો.
એ ઘરમાં તેણે પોતાના મા બાપને નોકરોની ઓરડીમાં ધકેલી દીધા હતા. એ જ ઘરની દિવાલો હવે તેને રાત્રે કરડવા દોડતી હતી. રાત પડે ને સિદ્ધાર્થની આંખો સામે એ જ દૃશ્ય આવીને ઊભું રહી જતું કે કેવી રીતે તેના મા બાપ કડકડતી ઠંડીમાં અપમાનિત થઈને ઘરની બહાર નીકળ્યા હતા. સિદ્ધાર્થની રાતોની ઊંઘ આરામ થઈ ગઈ. ઓફિસમાં પણ તેનું મન લાગતું ન હતું. જે ટેન્ડર માટે ક્લાયન્ટ્સ માટે તેણે પોતાના મા બાપનું અપમાન કર્યું હતું, એ જ ક્લાયન્ટ્સે કોઈ કારણસર છેલ્લી ઘડીએ કોન્ટ્રાક્ટ કેન્સલ કરી નાખ્યો. આ સિદ્ધાર્થ માટે પડતા પર પાટું મારવા જેવી ઘટના હતી. ધીમે ધીમે તેની કંપની ખોટમાં જવા લાગી. બીજી તરફ પૈસા અને પદવીની ભૂખ નેહાનો અસલી ચહેરો હવે વધારે બિહામણો બનીને સામે આવવા લાગ્યો. જ્યાં સુધી સિદ્ધાર્થ પાસે પૈસાની રેલમછેલ હતી ત્યાં સુધી નેહા તેને પ્રેમ કરવાનો દેખાડો કરતી હતી. પણ જેવી આર્થિક ભીડ શરૂ થઈ કે તરત જ ઘરમાં રોજ કકડાટ અને ઝઘડાઓ શરૂ થઈ ગયા. નેહા સિદ્ધાર્થને મહેણા મારવા લાગી કે તારા એ ગમાર મા બાપના લીધે જ આપણું નસીબ ફૂટી ગયું છે. આ સાંભળતા જ સિદ્ધાર્થનો પીતો જતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી. છેવટે વાત એટલી હદે વધી ગઈ કે નેહાએ સિદ્ધાર્થ પાસેથી છૂટાછેડા માંગી લીધા અને કાયદાકીય લડત લડીને સિદ્ધાર્થની અડધી સંપત્તિ, એ લંડનનો બંગલો અને ગાડીઓ પણ પોતાના નામે કરાવી લીધી. સિદ્ધાર્થ સાવ રસ્તા પર આવી ગયો. જે મોહમાયા ખાતર તેણે પોતાના ભગવાન જેવા મા બાપને તરછોડ્યા હતા, એ જ મોહમાયા આજે ઝાંઝવાના જળ સાબિત થઈ હતી. લંડનના એક નાનકડા ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો સિદ્ધાર્થ હવે રોજ દારૂના નશામાં ડૂબેલો રહેતો. તેને સમજાઈ ગયું હતું કે મા બાપના હૈયામાંથી નીકળેલો નિસાસો કોઈ દિવસ ખાલી નથી જતો. કુદરતનો ન્યાય બહુ આકરો હોય છે અને એની લાકડીનો કોઈ અવાજ નથી હોતો, પણ વાગે છે ત્યારે માણસની પેઢીઓ સુધી તેની કડ વળતી નથી. બીજી તરફ વઢવાણના એ ધોળિયા રસ્તા પર આવેલા કાચા ખોરડામાં સાવિત્રીબા હવે સાવ એકલા પડી ગયા હતા. હરિદાસના ગયા પછી તેમણે જાણે આ દુનિયાની તમામ મોહમાયામાંથી સંન્યાસ લઈ લીધો હતો. ગામના લોકો તેમને બહુ માન આપતા. સાવિત્રીબા રોજ સવારે વહેલા ઉઠીને ગામના પાદરે આવેલા મંદિરે જતા, ત્યાં સાફ સફાઈ કરતા અને પછી આખો દિવસ પોતાના ઘરમાં બેસીને રેટીઓ કાતતા રહેતા. હરિદાસે વણેલું પેલું લાલ પટોળું અને એ ચાંદીના કડલા તેમને ભગવાનના ગોખલામાં એક પવિત્ર અમાનતની જેમ સાચવીને મૂકી રાખ્યા હતા. રોજ સાંજે એ પટોળા સામે ઘીનો દીવો કરતા અને પોતાના પતિની યાદમાં ખોવાઈ જતા. સિદ્ધાર્થનો હવે કોઈ દિવસ ફોન નહોતો આવતો અને સાવિત્રીબાઈએ ક્યારેય તેની રાહ પણ નહોતી જોઈ. તેમણે પોતાના હૃદય પર પથ્થર મૂકીને એ વાત સ્વીકારી લીધી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. જીવનના અંતિમ પડાવમાં તેમણે પોતાની એકલતા સાથે દોસ્તી કરી લીધી હતી. ગામના કોઈ ગરીબનું છોકરું બીમાર પડે કે કોઈને પૈસાની જરૂર હોય તો સાવિત્રીબા પોતાની બચતમાંથી છૂટા હાથે મદદ કરતા. આખું ગામ તેમને બા કહીને બોલાવતું. એ વણકર દંપતીએ આખી જિંદગી જે ખાનદાની અને નીતિમત્તાની કમાણી કરી હતી તે આજે પણ અકબંધ હતી. સમયનું ચક્ર ફરતું રહ્યું અને જોત જોતામાં બીજા 12 વર્ષ પસાર થઈ ગયા. સાવિત્રીબાનું શરીર હવે સાવ જર્જરિત થઈ ગયું હતું. ચામડી પર કરચલીઓ પડી ગઈ હતી અને આંખોનું તેજ સાવ ઓસરી ગયું હતું. પણ અવાજમાં અને મિજાજમાં આજે પણ એ જ કાઠિયાવાડી ખમીર અકબંધ હતું. એક દિવસ ભર બપોરે વઢવાણ ગામની એ સાંકડી અને ધૂળવાળી શેરીમાં એક ભાડાની ટેક્સી આવીને ઊભી રહી. ગામના છોકરાઓ અને ઓટલે બેઠેલા વડીલો આશ્ચર્યથી એ ટેક્સી સામે જોઈ રહ્યા હતા. ટેક્સીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક આધેડ ઉંમરનો સાવ નબળો પડી ગયેલો અને વિખેરાયેલા વાળવાળો માણસ બહાર ઉતર્યો. તેના ચહેરા પર નિરાશા અને આંખોમાં એક ભયંકર થાક હતો. આ બાજુ બીજું કોઈ નહીં પણ સિદ્ધાર્થ હતો. જે સિદ્ધાર્થ 12 વર્ષ પહેલાં શૂટ બૂટ અને અહંકારથી છલકાતો હતો તે આજે કોઈ ભિખારીથી કમ ન હતો લાગતો. તેના વાળમાં હવે સફેદી આવી ગઈ હતી
અને તેના ચહેરા પરનો એ ઘમંડ સમયની થાપટો ખાઈને સાવ ઓગળી ગયો હતો. સિદ્ધાર્થ ધીમા અને ધ્રુજતા પગલે પોતાના એના જૂના ઘર તરફ આગળ વધ્યો. ઘરનો ડેલો ખુલ્લો હતો. તે અંદર પ્રવેશ્યો તો જોયું કે ઓસરીમાં એક ખાટલા પર સાવિત્રીબા બેઠા બેઠા રેટીઓ કાંતતા હતા. તેમની આંખો પર જાડા કાચના ચશ્મા હતા. સિદ્ધાર્થની આંખોમાંથી દડ દડ કરતા આંસુ વહેવા લાગ્યા. તે દોડીને સીધો સાવિત્રીબાના પગમાં ફસડાઈ પડ્યો અને તેમના પગ પર માથું મૂકીને નાનકડા બાળકની જેમ ગ્રુસકે રડવા લાગ્યો. માં, મારી માં, મને માફ કરી દે. હું બરબાદ થઈ ગયો છું. માં, તારા નિસાસાએ મને ક્યાંયનો નથી રાખ્યો. મારો અહંકાર મને જ ખાઈ ગયો. મેં તમને જીવતા જીવ બહુ દુઃખ આપ્યા છે, પણ આજે તારો આ પાપી દીકરો તારા શરણે આવ્યો છે. મને એકવાર તારો દીકરો કહીને બોલાવી લે માં. હું તારા પગ ધોઈને પીશ. સિદ્ધાર્થ રડતા રડતા પોતાના માતાને સાવિત્રીબાના પગ સાથે પછાડી રહ્યો હતો. સાવિત્રીબાઈએ રેડિયો કાંતવાનું બંધ કર્યું. થોડીવાર માટે તો આખું ફળિયું જાણે શાંત થઈ ગયું. સાવિત્રીબાઈએ પોતાના ધ્રુજતા હાથ સિદ્ધાર્થના માથા પર મૂક્યા. કોઈ પણ માતા પોતાના બાળકની આવી દશા જોઈને પથ્થર બની શકે નહીં. સાવિત્રીબાની આંખોમાંથી પણ વર્ષોથી રોકાઈ રહેલા આંસુઓનો બંધ તૂટી પડ્યો. તેમણે સિદ્ધાર્થને ધીમેથી ઊભો કર્યો અને તેના આંસુ લૂછતા અત્યંત શાંત પણ ભેદક અવાજમાં કહ્યું, બેટા, માનું હૈયું છે એટલે મેં તો તને ક્યારનોય માફ કરી દીધા છે. દુનિયાની કોઈ માં પોતાના જ પેટના જાણ્યા સામે આખી જિંદગી નફરત નથી રાખી શકતી. પણ તે ખાલી મારું અપમાન ન હતું કર્યું, તે બાપનું અપમાન કર્યું હતું, જેણે તને આખી દુનિયા બતાવવા માટે પોતાની જાતને વેચી દીધી હતી. સિદ્ધાર્થ માથું નીચું રાખીને માત્ર રડી રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ તેની માતા તેને માફ કરીને પોતાની સાથે રહેવા દેશે. પણ સાવિત્રીબાઈએ આગળ જે કહ્યું તેણે સિદ્ધાર્થના રહ્યા સહ્યા ભ્રમને પણ તોડી નાખ્યો. તેમણે કહ્યું, બેટા, તને માફી ચોક્કસ મળી ગઈ છે, પણ હવે હું તારી સાથે નહીં આવું કે ન તો હું તને અહીં મારી સાથે રહી શકીશ. જે ઝાડના મૂળિયા તે તારી જાતે કુહાડી મારીને કાપી નાખ્યા હોય એ ઝાડ હવે ક્યારેય તારી છાયા ન બની શકે. જ્યારે મને અને તારા બાપુજીને તારી સૌથી વધારે જરૂર હતી ત્યારે તે અમને કડકડતી ઠંડીમાં પારકા દેશમાં તરછોડી દીધા હતા. આજે જ્યારે તું બધું ગુમાવીને ખાલી હાથે થયો છે ત્યારે તને આમાં યાદ આવી છે. પણ હવે બહુ મોડું થઈ ગયું છે દીકરા. આ જિંદગીની સાંજમાં મેં મારી એકલતા સાથે અને તારા બાપુજીની યાદો સાથે જીવતા શીખી લીધું છે. હવે મારામાં કોઈ નવા સંબંધોના ભાર ઉપાડવાની તાકાત નથી બચી. તું ખુશીથી પાછો જા અને તારા નસીબનું જીવી લે. સિદ્ધાર્થે બહુ આજીજી કરી પગે પડ્યો, પણ સાવિત્રીબાનો નિર્ણય અડગ હતો. આખરે ભારે હૈયે અને ક્યારેય ન ભૂંસાઈ તેવા પસ્તાવા સાથે સિદ્ધાર્થે એ ઘરની બહાર પગ મૂક્યો. તે દિવસની સાંજ ઢળી રહી હતી અને સિદ્ધાર્થ પાછો ટેક્સીમાં બેસીને ગામની બહાર જઈ રહ્યો હતો. સાવિત્રીબા પોતાના ઘરના ઓટલે ઊભા રહીને એ ટેક્સીને ધૂળ ઉડાડતી જતી જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં એક અજાણી શાંતિ હતી. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સમય આપણને બહુ મોટો પાઠ ભણાવે છે. મા બાપના આંસુઓનું અને તેમના ત્યાગનું મૂલ્ય આપણને ત્યારે જ સમજાય છે જ્યારે તેમને લૂછવા માટેનો કે તેમની સેવા કરવા માટેનો સમય આપણા હાથમાંથી કાયમ માટે સરકી ગયો હોય. પૈસા કમાવાની આંધળી દોટમાં એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે જે મા બાપે આપણને દુનિયા બતાવી છે તેમની દુનિયા માત્ર આપણે જ છીએ. જો આ સંબંધોને સમયસર ન સાચવ્યા તો જિંદગીના અંતે માત્ર ખાલીપો અને ક્યારેય ખતમ ન થતો પસ્તાવો જ હાથમાં રહે છે. ચાલો આપણે સૌ આ વાર્તા પરથી બોધ લઈએ અને આપણા વૃદ્ધ મા બાપને જીવતે જીવ એ સન્માન અને પ્રેમ આપીએ જેના તેઓ સાચા હકદાર છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.